અને અમારી સૌ કોઈ ટીમ આજે આપણે અહીં તમને મળ્યા. એનું પહેલો તો મુખ્ય હેતુ છે આપણે લોન મેળા અને ફાર્મર મીટ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ભેગા થયા તો એનું પહેલાં તો મુખ્ય કોઈ પણ આપણે ભેગા થયા તો એનો હેતુ હોય આપણે લોન મેળો શા માટે રાખ્યો છે. તો સૌપ્રથમ તો હું કહેવા માગું કે આપણે જે ખેડૂત મિત્રો હોય છે એને આપણે બીજા ધંધાની જેમ આપણામાં રેગ્યુલર આવક હોતી નથી કે ભાઈ આપણે આ વેચ્યું ને આપણે આવી એવી રીતે આપણે આ ખેતીના ધંધામાં હોતું નથી. આપણે ખેતીમાં ખેડૂતને શું હોય છે કે અમુક 4 મહિના 6 મહિના એવી રીતે આપણે આવક આવે છે અને એ પણ જ્યારે સારો ભાવ મળે ત્યારે. માની લો કે આપણે કોઈ કમોસમ આવી કે કોઈ માવઠું પડી ગયું તો તમારો પાક બગડી ગયો તો તમારી પાસે પૈસા હોવાના નથી. અને આપણે આજે થાન તાલુકામાં ઘણા આપણે પછાત ખેડૂત છે કે જેમને આજે નાનકડા વીઘા છે કે ખેતી નાની છે અને જેમને મશીનની ખૂબ જ જરૂર છે. તો એના માટે આજે આપણે શક્તિમાન પરિવાર તરફથી એક નવો આપણે અભિયાન ચાલુ કર્યું છે કે લોન દ્વારા ખેડૂતોને જેમ બને એમ આપણે મશીન ઉગાડવાની ટ્રાય કરી શકાય. તો આપ સૌ કોઈનો સહકાર અમારી સાથે રહે એવો અમે અભિપ્રાય રાખીએ છીએ. અને આપણે થોડીક હું તમને વાત કરું શક્તિમાન પરિવાર એટલે કે આપણે શક્તિમાન કંપનીનું નામ છે તીર્થ એગ્રો ટેકનોલોજી. આપણી કંપનીને આજે 27 વર્ષ પૂર્ણ થયા છે. 27 વર્ષ. પહેલી એવી ભારતની કંપની છે શક્તિમાન એગ્રો કે જેણે ભારતમાં આજે રોટાવેટર છે એ સંપૂર્ણપણે ભારતીય વસ્તુથી બનાવે છે. આપણે ટાટા અને જિંદાલનું સ્ટીલ આવે છે. આજે અમે જ્યારે ફિલ્ડમાં જઈએ છીએ ખેડૂતોને મળીએ એક પછી એક આમાં ઘણા ખેડૂતો આવી શકે જેમને હું નરેશભાઈ પોતે ખુદ મળેલા છે. ખેડૂત પાસે જાય કે એમનો પહેલો પ્રશ્ન હોય છે કે સાહેબ આપણે શક્તિમાનનું રોટાવેટર પૂરું કરવું પડે. આજે હું તમને એ પણ પ્રશ્નનો સોલ્યુશન કરી દઉં કે આપણું રોટાવેટર છે એમાં તમને કોઈ દિવસ સર્વિસનો પ્રોબ્લેમ નહીં આવે. તમે ગમે ત્યારે હરેશભાઈ અથવા તો આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઓથોરાઇઝ ડીલર એટલે વનરાજભાઈ બારડ એની આપણે ડીલરશીપ કરાવી તો તેને ખબર છે અને એમને આ પણ ચાલુ કર્યું છે. કારણ થાન તાલુકાના બધા જ ખેડૂતને પૂરતી સર્વિસ મળી રહે 100% સર્વિસ મળી રહે અને ખેડૂતોને સંતોષપૂર્વકનો જવાબ મળી રહે. આજે તમે કોઈ પણ ડીલરશીપે જાઓ સૌથી પહેલાં તમારો પ્રશ્ન શું હોય છે ભાવતાલ હાથે નક્કી કરો પણ તમને એક સારો જવાબ ના મળે તો સંપૂર્ણપણે તમે એ કોઈ રોટાવેટર કે કોઈ વસ્તુ લેવાના નથી. અને આજે આપણે લોન મેળાનું આપણે સૌથી પહેલું તમે જ્યારે રોટાવેટર ખરીદવા જાઓ તમારી પાસે આવક કોઈ નહીં એટલે તમારી પાસે પૈસા હોવાના નથી તો આપણે ટોલા અને અદાણી એની સાથે આપણે સારું ટાઈઅપ કરેલું છે કંપની સાથે અને થોડીક જ વારમાં અમુક એમના પ્રસંગોપાતી નથી આવી શકે આપણી થોડીક વારમાં તમને આવીને સમજાવશે કેવી રીતે લોન સરળતાથી થઈ શકે અને ખેડૂતોને ક્યાંય ધક્કા ખાવાની જરૂર ના પડે. સંપૂર્ણપણે એ તમને ખૂબ જ સારી રીતે હેલ્પ કરશે. બીજી વાત કરું આપણી કંપની વિશે તો શક્તિમાન આજે માત્ર રોટાવેટર જ નહીં પણ આપણે આપણી જમીનમાં ખેડાણ કરી અથવા તો પહેલાં બનાવવાથી લઈ અને ખેતીમાં આપણે જે અવશેષો રહે છે એને પણ સંપૂર્ણપણે સારી રીતે કવર કરવાની બધી જ મશીનરી અહીં તમે જોઈ શકો છો. બધી જ મશીનરી શક્તિમાન રોટાવેટર સિવાયની બીજી 48 થી 50 પ્રોડક્ટ બનાવે છે. હું તમને ટૂંકમાં માહિતી આપું તો આપણા અલ્પેશભાઈ દેવળિયા આપણે અહીંના ગુજરાત રાજ્યમાં આપણે જે ચારો ગાયો ભેંસોનો ચારા માટેનો આપણે એક નવો હમણાં બિઝનેસ આવે છે શક્તિમાન કંપનીની જ અંડરમાં એ તમને થોડીક માહિતી થોડીક વાર પછી આપશે. પછી આપણે શક્તિમાન સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રીબ્યુટરના ચિરાગભાઈ એ પણ અહીં ઉપલબ્ધ છે. એ પણ તમને થોડી ઘણી માહિતી આપશે. આપણા વનરાજભાઈ એને તમને સૌ કોઈ ઓળખો છો. આપણા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના સર્વિસ ઇન્જિનિયર એવા રક્ષિતભાઈ એ પણ અહીં ઉપલબ્ધ છે. તમને કોઈ પણ સર્વિસ બાબતે કોઈ પણ ઇસ્યુ હોય તો તમે એમને રજૂઆત કરજો. અને બાકી આપણા હરેશભાઈ તમે ઓળખો છો. અને વધારેમાં આપણે અહીં રોટાવેટર સિવાય એક સોલેસ યાનમાર નામનું આપણે કંપની છે ટ્રેક્ટર છે એમની માહિતી પણ આ ભાઈ થોડીક આપશે. સાહેબ આવશે એ તમને આપશે બરાબર. હું તમને વાત કરું શક્તિમાન કંપનીની તો આપણા એમડી સાહેબ એટલે આપણા જે કંપનીના માલિક છે એમનું એક સપનું છે કે આજે આપણે સૌ કોઈ ખેડૂત ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમથી આપણે રીલ્સ અથવા તો વિડીયામાં જોઈએ છીએ કે વિદેશમાં આપણે આવા ટ્રેક્ટર હોય છે વિદેશમાં આવા રોટાવેટર હોય છે. આપણા ચેરમેન સાહેબ અને એમડી સાહેબ જે માલિક છે એમનું સપનું છે કે જે ગુણવત્તાપૂર્ણ આપણે રોટાવેટર વિદેશમાં મોકલીએ છીએ એ જ રોટાવેટર અને સસ્તા ભાવે વિદેશ કરતાં પણ ઓછા ભાવે તમને મળી રહે એ માટે આજે આપણે સંપૂર્ણપણે પ્રયાસ ચાલુ જ છે.
અને તમે જોઈ શકો છો શક્તિમાનના આપણે હાલ એવા ઘણા ખેડૂત અવેલેબલ છે હળવદ તાલુકામાં, આંગત્રા તાલુકામાં કે જેમણે 20-22 વર્ષથી હજી રોટાવેટરમાં કંઈ જ છે. તો તમે જ્યારે રોટાવેટર લેવા જાઓ છો ત્યારે બીજી ઘણી કંપની તમને એવા ખોટા વાયદાઓ કરે છે કે અમે તમને સર્વિસ આપશું, અમે તમને જ્યારે કશો ફોન પર તમને સારો જવાબ આપશું. પણ તમે જ્યારે એક વખત રોટાવેટર કંપની ડીલરશીપેથી લઈને જાઓ છો પછી કોઈ ફોન ઉપાડતું નથી. આમાં ઘણા ખેડૂતોને અનુભવ હશે. આપણી કંપનીમાં તમે કોઈ દિવસ રાત્રે પણ ફોન કરો તમને સર્વિસનો ખૂબ જ સારો સપોર્ટ મળશે. અને બીજી બાબત, આપણી કંપની બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, જેમ કે બીજ રોપણ છે. રોટાવેટરમાં આપણે 29-28 જાતના રોટાવેટર સ્પ્રેયર અવેલેબલ છે. સ્પ્રેયર ફોટા પાડવાનું ચાલુ થાય વેરાયટીમાં અવેલેબલ છે જે 40 ફૂટ કવર કરી શકે. હવે વધારેમાં તમારે કોઈ ખેડૂત મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય શક્તિમાન કંપની માટે અથવા તો આપણી ડીલરશીપ માટે તો તમે પૂછી શકો છો. કોઈ ખેડૂતને પ્રશ્ન છે? આમાંથી શક્તિમાનનું રોટાવેટર કેટલા આપણે ખેડૂત વાપરે છે બેઠેલા છે? ખાલી તમારો એક અભિપ્રાય લઈએ છીએ, આપણે કોઈ ઓલું બીજું કઈ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એ અમારો પહેલો પ્રયાસ એવો હોય છે કે જે આજે આ રોટાવેટર આપણે 27 વર્ષથી કંપનીએ ચાલુ જ રોટાવેટરથી કર્યું હતું. અત્યારે આ ગુણવત્તાપૂર્ણ રોટાવેટર આપણે અત્યારે ધ્રાંગધ્રા તાલુકામાંથી એવી એક ઓપન ટાઈપ રોટરની આવી હતી રિક્વેસ્ટ, કંપનીએ થોડાક જ ટાઈમમાં એ બનાવી અને આપણે આપ્યું. તો આપણો મેઇન એવો પ્રયાસ હોય છે કે ધારો કે થાન તાલુકામાં તમને કોઈ પ્રશ્ન આવતો હોય કે આ રોટાવેટરમાં આ તકલીફ આવે છે, કોઈ આ તે ફસાઈ ગયું હોય, તો તમારા પાસેથી અમે અભિપ્રાય લઈ અને કંપનીમાં પુગાડીએ તો એ પ્રમાણે થાન તાલુકા માટે પણ એક નવી રોટાવેટરની ડિઝાઇન કરે એવો અમારો પ્રયાસ હોય છે. એટલે અમે તમને પૂછે કે કાંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય રોટાવેટરમાં તો તમે અમને કહો. એટલે જ આપણે મેન એટલા માટે જ કે બાકી આપણે કપાસ આપણે સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર વધારે થાય તો આપણે સાહેબનો એવો પણ કોન્સેપ્ટ હોય છે કે તેરા તુસ્કો અર્પણ. એના માટે આપણે જમીનમાંથી કપાસ દ્વારા જે કોઈ પણ ન્યુટ્રિશન આપે, જે કોઈ પણ પદાર્થ આપણે પોતે કેપ્ચર કરીએ છીએ એના માટે આપણે સાઠી કપાનું મશીન એટલે કે મોબાઈલ શ્રેડર એ આપણે બનાવનારી પહેલી ભારતીય કંપની એટલે શક્તિમાન છે. આપણે એને મોબાઈલ શ્રેડર એટલે કે સાઠી કપાના મશીન તરીકે ઓળખીએ છીએ. આમાં આપણે 3 નંબરનું મશીન છે. એટલે આપણે જે જમીનમાંથી જે આપણે લીધા છે પદાર્થ એ જ પાછા આપણે એને અર્પણ કરીએ, સાઠી કાપી અને એ જ પાછું આપણે અર્પણ કરીએ એવા અભિપ્રાયથી લીધેલા. તમારામાંથી કોઈ શ્રેડર વાપરતું હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો કહી શકો છો. અહીં આપણે મુકેશભાઈ સાકરે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના અને બનાસકાંઠા જિલ્લાના શક્તિમાન એરિયા મેનેજર કે જે તમને થોડી ઘણી માહિતી આપશે.